ગુડ ઇવનિંગ. કન્સ્ટ્રક્શન સર્કલમાં વેન્ડરે શેના માટે જોડાવવું જોઈએ કે રજિસ્ટર થવું જોઈએ? આજે તમે કોઈ પણ મટીરિયલ સપ્લાયર છો તો તમે ડેલી આઈ થિંક એક આર્કિટેક્ટ અને એક ઇન્ટિરિયર ડિઝાઇનરને મળતા પણ હશો. તો તમારા એવા કોન્ટેક્ટ સ્ફિયરમાં અત્યાર સુધી નહીં તો પણ દરેક વેન્ડર પાસે 10થી 15 આર્કિટેક્ટથી લઈને 20થી 25 આર્કિટેક્ટ્સ ઇન્ટિરિયર ડિઝાઇનર્સના કોન્ટેક્ટ સ્ફિયર હશે, જેના તમે લોકો અત્યાર સુધીના કામ કર્યા હશે. એવા 40 લોકો એક જ સર્કલમાં મળે અને દરેક જણ પોતપોતાના અવેલેબલ કોન્ટેક્ટમાંથી મહિનાના ખાલી 4 કોન્ટેક્ટમાં પણ તમારું નેટવર્ક વધારે, તો હું કહીશ કે 40 × 4 કરીએ તો 160 લોકો તમારા નેટવર્કમાં હતા જ નહીં, જે હવે તમારા નેટવર્કમાં છે. તો એવા લોકોની જોડે તમે તમારો નવો બિઝનેસ ગ્રો કરી શકો. ક્લાયન્ટ માટે ઇટ્સ બીકમ અ વેરી પ્રોફેશનલ સર્વિસ કે જ્યાં ક્લાયન્ટને હેસલ ફ્રી સોલ્યુશન મળે. સો ડેફિનેટલી આઈ પ્રિફર કે દરેક વેન્ડર્સ જે કન્સ્ટ્રક્શન, ઇન્ટિરિયર, આર્કિટેક્ચર રિલેટેડ વર્ક કરતા હોય એ લોકો દરેકે કન્સ્ટ્રક્શન સર્કલમાં પાર્ટિસિપેટ કરવું જોઈએ. થેન્ક યુ સો મચ.